હલો, બોલો ગોબરભાઈ બોલું છું. બોલો ગોબરભાઈ. એ જયંતિ ઓલો રહ્યો ને બાબુ, અમે ત્યાં જતા ને હા ત્યાં શું કીધું કે મારા મોબાઈલ ની અંદર 300 છોકરીઓ છે. 300 છોકરીઓ છે. સહેલા તને કેટલી કઈ ગમે છે? હા એટલે હા બીજો ફેરવા કે મારા મોબાઈલ ની અંદર 300 છોકરીઓ છે. આ તેથી તમને કહેવાનું નહીં, સમજ્યા? ભૂલાઈ ગયું. મોબાઈલ ની અંદર 300 છોકરીઓ તને કઈ ગમે છે? આ રીતે અમને વાત કરી, સમજ્યા? આવી રીતે ક્યારે કીધું તું? અને ન્યાય ગયા હતા ને કઈ ન્યા મોબાઈલ ગયા. પછી અત્યારે હમણાં કઈ ફોન બોન આવ્યો તમને? ના ના, ફોન બોન તો કઈ નથી આવ્યો અત્યારે તો. એમ તો તમને 2-4 દિન વધારે કર્યો હે. હા હા નહીં તો 2-4 દિનમાં પૈસા આપી દેશે એમ કેતો હતો. હા હા હે આવી જાય તો સારું ભાઈ. હા હવે અને પૈસા જયંતિ ને દીધા સમજ્યા? અહીંયા ને બે હતા અહીં ઘરમાં, સમજ્યા? અહીં ઘરમાં બે હતા, બે ને દીધા. પાછો કે 1.5 લાખ જ દીધા. હવે 2 લાખ પૂરા હતા, એમાંથી મેં 20,000 જ કાઢ્યા હતા. એક ને 80,000 મેં એને દીધા અહીં ઘરમાં બેડી. આ ઘરમાં આવી દોહી કાઢી મૂકી તમે 52,000 તમે. અને એ જયંતિ ને દીધા એટલે જયંતિ પાસે ગીસામાં લઈને ફરતો હતો. પાછા બે રામોદ થોડી ગયા, રામોદ ગયા મોટર લઈ અને પાછા આવ્યા. પછી એને શું કર્યું એ ન ખબર અમને પડવા દીધી, સમજ્યા? એટલે છોકરી આટલા પૈસા કાંઈ એના શોખવટ જ ન કરી, સમજ્યા? આવું કર્યું એને. હવે બે એમ કે છે કે અમે 1 રૂપિયો ખાધો નથી ને. એટલે કહું આ ખોટું જ બોલે ને, એવું જ કરે. ખોટું જ બોલે. ઓલો બાપભાઈ તો એમ કેતો હતો કે મારી છોકરી દેવાની છે કે ગોબરભાઈ. એની છોકરી ભાગી ગઈ છે ને, એ છોકરી ભાગી ગઈ થોડી આવી હોય. આ ખોટા બાના દે, સમજ્યા? હા ભાઈ તું એની છોકરી કઈ કુંવારી છે? કુંવારી નથી. આમ ક્યાં પણ આવી હતી, પાછી ઘરે આવી હતી, આવી હતી, સમજ્યા? રીહામને આવી હતી ને ઘીરેથી વહી ગઈ છે. હવે ક્યાં ગઈ હોય તો આપણે ન ખબર હોય, ક્યાં ગઈ હોય શું ખબર. બાપભાઈ તો એવું કે છે કે છોકરી મારે કે આ ગોબરભાઈ ના છોકરા વેરા દેવાની છે. છોકરી આવી નથી. આ ખોટા પાના મારે તો હા પહેલા પણ બેસી હતું. એટલે બાના આમ મૂકે ને, આમ પગા મૂક્યા જાય એટલે આ કાંઈક દિયો જાય, સમજ્યા? આવા બાના મૂકે છે. કાંઈ વાંધો નહીં. આપણે ખાલી સોમવાર લગી રાહ જોવાની છે. હા હા બરાબર. સોમવાર લગીમાં તમને બોલાવીને કાંઈ ન કહે એટલે પોલીસ ચોકીએ જઈને આપણે બાપભાઈ ના ઘરે પોલીસ ને લઈ જવાની કે આ ભાઈ હતો અને આ ભાઈ હતો, આ બે અમારી પાસે આટલા પૈસા લઈ ગયા છે. લઈ ગયા બરોબર. પોલીસ આપું તો ઓકાય છે, બોલાય છે. બરાબર. રાજકોટ જવું તો કે કોટડા સાંગાણી. એટલે મેં એને કીધું છે 4-5 દીમાં તમે પતાવો, નકર હું કોટડા સાંગાણી આવ્યો તો મજા નહીં આવે કીધું. બરાબર. એટલે એને મને કીધું આજે બાપભાઈ નો ફોન આવ્યો તો મને. મને કે ભાઈ સાહેબ તમે ક્યાંક ઓલા યુટ્યુબ માં શું કામ ચડાવ્યું કે મારે આબરૂ ના ધજાગરા થાય. તારે આબરૂ હોય તો આવા ધંધા કરી કોઈ ના કીધું. ગાંડા ટૂર કરી દીધા અમને. કાંઈ મગજ ઠેકાણે ન રાવ દીધા, એવું કરી દીધું એને. કાંઈ વાંધો ને. હવે તમને કાંઈ ફોન બોન આવે તો મને કહીજો. બરાબર. સોમવાર લગીમાં એ કે પતાવી દેવાનું કેતો હતો. નો પતાય તો મેં ઓલી બાઈ ક્યાં છે, એ બાઈ ને લેતો આવી. હા એ તો સાચું છે ને. એ બાઈ ને રિક્ષા વાળા ને ઓલો કણબીરીઓ એને 3-4 જણા લેતો હોય કે. હા એ તો આપણે પોલીસ ને લઈને જવું ને એના ઘરે. આનો ઘર તો જોયા ને તમે? હા એના ઘર જોયા છે ને. બસ આપણે પોલીસ ને લઈને એના ઘરે જવું. હા એ તો એમ જ થાય ને. 4-5 દીમાં જો પતી જતો હોય તો આપણે લાંબુ કરવું નથી. બરાબર. હા એ તો બરાબર. નો પતે તો મને કહીજો. આપણે સોમ મંગળવારે જાય એના ઘરે. હા એ તો એમ જ થાય ને. હા બરાબર. હા એટલે પૈસા કેટલા લઈ ગયા? પૈસા તમે કેટલા દીધા હતા? 1,80,000. હા 1,80,000. ઓલો જયંતિ તો કે 1.5 લાખ દીધો હતો. જયંતિ એમ કે એ ખોટું બોલે. જયંતિ ક્યાં રામોદરી? હા એ રામોદ જ રહે. રામોદ જયંતિ રાઠોડ છે. એ શું ધંધો કરે?
મારા છોકરાને ખબર નથી, મને ખબર નથી. અને મારા ભાભાને ફોન આવીને અને બેંકમાં ભાભો સાનમણો લઈને બેંકમાં સોપડી લઈને અને કેટલા જે પૈસા 20,000 દીધા. 20,000 દે હવે યાય નહીં કાઢે. દીધા છે. 15,000 તો ઈ લઈ ગયો. હજી લપેટમાં કોણ લઈ ગયો? જેમ કે મહાન બ્રાહ્મણ છો. ઉછીના દીધા હતા. કેદી લઈ ગયો? જેને તો એ જેને સલાહ કર્યો ને તેથી ઉનાળામાં. એક વર્ષ ઉપર થઈ ગયો નહીં. ઈ પાછા નથી દીધા તમને? એ ના ના નહીં, એ નથી દીધા. કેટલા? 20,000? 15,000. 5,000 જ દીધા હતા. 20,000 દીધા તમે 5 દીધા. 15,000 છે આ. હજી 15,000 ઈ માંગો છો? હા 15,000 ઈ માગી. તો હાલો કરજો કે મારા જેમ કે. સહી આવો કર્યો કર્યો. ઈ જયંતિઓ કામ શું કરે જયંતિભાઈ? એનો ખેતીનું કરે છે. ખેતીવાડીનું સીમાડે ખેતી છે એની. ખેતીનું જ કરે છે. હા ઝાડા લીધા છે ને આ એવું. એ અમારા પૈસા ઢાળી રહ્યા છે. હા તમે ખેતીનું કરે છે. ઈ પૈસા તમને દીધા નથી એમ ને? એ હા, નથી એ એકાની કરી મોકલીને દાબી દે અંદર. હજી મને લાગી શાક દોષ નાખીને. જેમ કે કહી. દીધા. એ નથી દીધા. હા તો વાંધો નહીં, ઈ કહું એને હમણાં ફોન કરી. હા. હા એ નો કરે ને. બરાબર. તું આ બાપનો ફોટો સાચનો. આ પાછો મોબાઈલનું કાર્ડ કાઢ નાખી દીધું છે. હા એમ મોબાઈલનું કાર્ડ કાઢી નાખી દીધું છે. મોબાઈલ જેથી આ 3 મહિના થયા ને પૈસા લઈ જાય ને મોબાઈલ કાઢતો હશે ને કરતો હશે ને લાવવાનું. અને મારે શું ખબર, મને શું ખબર છે હા, એમ જ કરે. પૈસા એને આપે છે તો મને કાં ખબર છે. લા એવું કરે છે. આ મોટા માંડવા રામોદથી કેટલું થાય? 5 કિલોમીટર 5 કિલોમીટર છે. 5 5 કિલોમીટર. કિલોમીટર. હા 5 કિલોમીટર. હા. હા એટલું થાય. એ કડે કઈ બધી મોકલો ને. કાંઈ વાંધો નહીં. હવે 2-5 દી તમે ખમો, જો તમને કાંઈ જવાબ ન દો તો મને પાછા કહીજો હો. હા હા એનો ફોન આવે તો મને કહીજો. હા હા ભલે ભલે. એ હા. આવું